આ શ્વાસો શ્વાસની ક્રિયા છે ને ભાઈ, એ આપણે અંદરની શક્તિ વધારવા માટેની. હા હા હા, એમ કહેતા હોય ભાઈ, સ્ફૂર્તિ લાવવા માટે. હા, સ્ફૂર્તિ આવી જાય એમ કહીએ ને. इंद्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा इंद्रियार्था विमूढात्मा मिथ्याचार च उच्यते इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते यम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन यस्तीन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रिये कर्मयोगम्
આસક્તઃ સ વિશિષ્યતે આસક્તઃ સ વિશિષ્યતે કર્મેન્દ્રિયે કર્મયોગા અસક્તઃ સ વિશિષ્યતે યસ્ઇન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગા અસક્તઃ સ વિશિષ્યતે મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગા સૌને સાથે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગા અસક્તઃ સ વિશિષ્યતે આસક્તઃ સ વિશિષ્યતે હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ચ ઉચ્યતે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 155મો દિવસ હોય ને. ગઈકાલે આપણે 15મી ઓગસ્ટ 1979નો સ્વાતંત્ર્ય દિનની થોડીક વાતો કરી. જન્માષ્ટમી પણ શનિવારે હતી, એનો પણ આપણે ગઈકાલે થોડોક વિચાર કર્યો. આપણો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલે છે, એમાં વચ્ચે વચ્ચે આવી રીતના જે ઉત્સવો આવે છે એની પણ આપણે થોડો વિચાર કરતા જાય છે. આવી રીતનો ગીતાનો અભ્યાસ ચાલે છે. તેમાં 3જા અધ્યાયના 6ઠા શ્લોકનો આપણે વિચાર કરતા રહેલા. સહી બરોબર ને? નથી આમ તો આ કોણે પકડો થોડુંક સેટ રહીએ, કાંઈ વાંધો નહીં. રેડી થોડું પહેલાં અમને સોટાડજો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 6ઠા શ્લોકનો આપણે વિચાર કરી છે. વચ્ચે વચ્ચે ઉત્સવો આવે તો એનો પણ આપણે થોડો ઘણો મનન અને ચિંતન કર્યું. જે કર્મેન્દ્રિયોને બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી અને ઢોંગી કહેવાય છે. એમ ભગવાને અર્જુનને આ વાત એને
સમજાવી. અર્જુનનો પ્રશ્ન હતો એનો જવાબ આપે. તત્વજ્ઞાનના દ્રષ્ટા, અધ્યાત્મનો મહાન ઉદ્ગાતા, ઉપનિષદના તત્વોનો સમન્વયાત્મક ચિંતક ભગવાન શ્રી કૃષ્ણ, એનો પણ આપણે સાથે સાથે વિચાર કરતા રહેલા સંયમી. સૃષ્ટિના વિકાસના ઉત્કૃષ્ટ ઉપયોગ માટે એ બધા વિચારોની છણાવટ કરી માનવ વંશના ગળામાં સુંદર હાર પહેરાવનાર મહાન માળી એટલે શ્રી કૃષ્ણ. એનો વિચાર હાલે છે. એ ભગવાન અત્યારે અર્જુનને અહીંયા આ રીતે એને જવાબ આપે. કોણ આપે છે? તો કે તત્વજ્ઞાનનું સુંદર, જેણે છણાવટ ભર્યું, જેણે વર્ણન કર્યું છે તે, અને માનવ વંશના ગળામાં સુંદર હાર પહેરનારા મહાન માળી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, એનો પણ સાથે સાથે આપણે વિચાર કરતા રહેલા છે. કૃષ્ણ એટલે કલ્યાણ, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે જીવનની સુગંધ, અને કૃષ્ણ એટલે નૃત્ય અને રમત. આ બધા જ ગુણો કૃષ્ણની અંદર આપણે જોવા મળે છે. એનો ગઈકાલે આપણે થોડોક વિચાર કર્યો. જેના જીવનમાં આ કૃષ્ણ આવ્યો હોય તે નાચતો હોય, કૂદતો હોય, ગાતો હોય, બરોબર, હસતો હોય ને રમતો હોય. ભગવાન કૃષ્ણના વિચારો, એમનું જે તત્વજ્ઞાન છે એ જીવનમાં લાવવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો છે ને, એ કોઈ દિવસ ભોગ્યું મોઢું કરીને બેસે ને હંમેશા હસતો, રમતો, કિલોલ કરતો, આનંદ કરતો રહે છે. કૃષ્ણ એટલે મસ્તીથી જીવન જીવવાવાળા, કૃષ્ણનો ઉપાસક, કૃષ્ણનો ભક્ત સૂતકી ચહેરો કરી ક્યારેય રડતો બેસતો નથી. અને રડતો બેસતો હોય તો સમજવાનું કે આ કૃષ્ણનો ભક્ત નથી. કૃષ્ણ ક્યારેય રડ્યા નથી, એનો ચહેરો ક્યારેય ઉદ્વિગ્ન થયો નથી. ગમે તેટલા દુઃખ આવ્યા, ગમે તેટલા વૈભવની ટોચ ઉપર સુખ ભોગવ્યા છે, પણ એના જીવનમાં ક્યારેય નિરાશા, કંટાળો કે ઉદ્વિગ્ન નથી. એટલે હું જો કૃષ્ણનો ભક્ત હોઉં તો મારા જીવનમાં પણ આવી રીતની નિરાશા અથવા છૂટકી ચહેરો હોવો જોઈએ. સુખ દુઃખ તો આવે જ, બરાબર, એ તો આવન જાવન કરવાવાળા મહેમાનની જેમ સુખ દુઃખ તો છે જ. તેથી ભગવાન આપણે આ સંદેશો આપે છે. બીજી વાત, મૃત્યુના પડછાયામાં, નીતિની ભમરીમાં અને આશાના અમર આશ્વાસનમાં કૃષ્ણનો જન્મ થયો. એ પણ આપણે જોયું. ગઈકાલે આપણે જોતા હતા કૃષ્ણનો જન્મ ક્યારે થયો, તો કે નિરાશાના વાદળા જ્યારે સમાજમાં ઘેરાઈ રહ્યા હતા, અસુર લોકો જ્યારે તાગડધીંગા કરી સત્તા અને સંપત્તિનો દુર્વ્યય કરી રહ્યા હતા, એવા કાળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. શ્રી કૃષ્ણ એટલે બાળકોનો ગોઠિયો, યુવાનોનો સખા અને વૃદ્ધોનો વિસામો એટલે શ્રી કૃષ્ણ. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, ત્રણને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવાવાળું જે કોઈ ચરિત્ર હોય તો એ ચરિત્ર છે શ્રી કૃષ્ણ. એનો આપણે 6 શ્લોકમાં થોડીક વાતો રહી ગઈ છે, એનો આજે આપણે વિચાર કરી અને એને આજે આપણે નમસ્કાર કરી. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાસારચ ઉચ્યતે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. ભગવાને કોઈને છોડ્યા નથી. જેવો જેવો સમાજ છે બધાના વસ્ત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. આ શબ્દ ભગવાને અહીંયા વાપરેલો છે. એનો અર્થ થાય છે મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અને ઢોંગી છે. બહારથી કદાચ સંયમિત રીતે ઇન્દ્રિયોને કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરે, પણ અંદર મન તો વિષયોનું ચિંતન કરે છે. એટલે અર્જુનનો પ્રશ્ન આ હતો કે ભગવાન બહારથી કદાચ સંયમિત રીતે જીવન જીવીને ઇન્દ્રિયોને આવી તો કંટ્રોલ કરે, સંયમિત બનાવે, પણ અંદર મન જે વિષયોનું ચિંતન કરે છે એનું શું? એને તો કોઈ જોઈ શકતું. બહારથી તો કોઈ આવી રીતનું કરે તો કે ભાઈ 11ના દિવસે તમે કહેતા હતા કે હું 11 રહ્યો છું અને તમે જમવા ક્યાં બેઠા? એ કે ભાઈ જાય કે બહારથી કોઈ જોવે તો ઇન્દ્રિયોને આવી રીતનું કહે, પણ અંદર મનની અંદર કોઈ વિષયોનું ચિંતન ચાલતું હોય તો હે ભગવાન, આને તમે કેવા ગણો છો? આને તમે કેવા માનો છો?
આ અર્જુનનો પ્રશ્ન હતો ત્યારે ભગવાન કહે છે કે મિથ્યાચારી ચ ઉચ્યતે, અંદર મનથી વિષયોનું જે સેવન કરે છે, બહારથી કંટ્રોલ ઇન્દ્રિયોને રાખે છે પણ અંદર વિષયોનું ચિંતન ચાલે છે, એ મિથ્યાચારી, ઢોંગી, પાખંડી આવી રીતનો છે એમ ભગવાન એને કહે છે. આવા દંભી, મિથ્યાચારી, ઢોંગી, કામચોર, પાખંડીઓનું ભગવાન આ શ્લોકમાં વસ્ત્ર હરણ કરે છે. કેવું? ભગવાને બધાના વસ્ત્ર હરણ કર્યા છે. ગમે ત્યાં ગમે રીતના કર્મ કરો ને, એ કર્મ પકડવાનું કામ મારું છે. કારણ કે ભગવાન અંતર્યામી છે. આપણે ભલે ખૂણામાં બેસી કે ભોયમાં, નરસિંહ મહેતાએ કીધું ને કે ભોયમાં બેસીને ગમે તેવા કર્મ કરીને ભાઈ, તો એ તારા કર્મોને હું બધા જાણું છું. એટલે કે ભગવાન લાલબત્તી બતાવે છે આ શ્લોકમાં. સમજવું હોય તો આપણે સમજી જવું જોઈએ. ભગવાન લાલબત્તી બતાવે છે. બહારનો વેશ ચકાચટ હોય, વિચિત્ર હોય, પણ અંદર વિષયોનું સેવન ચાલતું એના માટેનો આ છે, બધા માટે નથી. પણ અંદર વિષયોનું જે સેવન કરતો રહેલો છે, બહારથી ચકાચટ જોવે તો લાગે તો આ કોઈ મહાત્મા 150 વર્ષના હોય અને એટલું બધું ટાલકું એનું પ્રકાશિત છે. ઘણીવાર આવું પણ આપણને લાગે. એટલે બહારનો વેશ જે ચળકળાટથી સમાજની અંદર રહી અને શું કહેવાય, ઇન્દ્રિયોને સંયમિત બનાવીને ફરે છે, પણ અંદર તો એના મનથી વિષયોમાં રમતો રહેલો છે. એમ કે લોકો લજાને લીધે બહારની ઇન્દ્રિયોને રોકી રાખે છે, પણ આવા મિથ્યાચારી ઢોંગીઓનું અંદર મનથી વિષયોનું ચિંતન ચાલતું હોય છે. એના માટેનો આ શ્લોક છે, બધા માટેનો આ શ્લોક નથી. આપણને એમ થાય કે અમે તો એવા કાંઈ સહી નહીં, તો ભગવાને આવું કેમ કીધું? તો ભગવાન કહે છે કે જે આ લોકો મિથ્યાચારી, ઢોંગી અને પાખંડી છે ને, એના માટે હું લાલ બત્તી ધરું છું કે ભાઈ સુધરી જાવ તો થોડાક હજી સારું છે. એમ કે મિથ્યાચારી, ઢોંગી માણસો કથા વાર્તા કરી ઇન્દ્રિયોને પોષે છે, જેમાં સત્તાનું એટલે કે સત્યનું ઠેકાણું નથી અને શ્રીનો પત્તો નથી. આવા નામ ધારણ કરીને સમાજને ઉલ્લુ બનાવી અને મીઠી મીઠી વાતો કરી અને સમાજનું ધન જે હરણ કરી અને બહારથી ચકચકાટ અને અંદરથી વિષયોનું સેવન કરે છે, આ બધા મિથ્યાચારી અને ઢોંગી છે. આપણે જ્યારે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા હતા, આપણે ખબર 2024માં ચોથા મહિનામાં, કેટલામાં? બીજા એટલે કે 24માં, એટલે કે 1 વર્ષને 4 મહિના લગભગ થયા. 1 વર્ષને 4 વર્ષ પહેલાં આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા હતા. એમાં શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર ભગવાનની બધી લીલાઓનું વર્ણન વ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે. વ્યાસ એટલે જો કૃષ્ણ ભગવાનની લીલાઓ જો જોવાની હોય, સાંભળવાની હોય, વાંચવાની હોય ને, તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ ઘેરે જઈને ભાગવત તો વાંચી લેજો. એમાં ભગવાનની ભરપૂર લીલાઓનું વર્ણન ભગવાન વેદ વ્યાસે કરેલું છે. એમાં એક બહુ સરસ, એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા સ્કંદની અંદર 66મો અધ્યાય છે. કેટલો? ઘેરે ગીત હોય તો જોયું. 66મા અધ્યાયની અંદર ભગવાને કેવા કેવા લોકોના કપડાં ઉતારીને વસ્ત્રહરણ કર્યું છે ને, ખાલી આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ગાયું છે એવું નહીં, પણ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 66મા અધ્યાયની અંદર ભગવાને અહીંયા પૌંડ્રકનો પણ આવી રીતના કપડાં ઉતારી નાખ્યા. પૌંડ્રક નામનું એક ચરિત્ર વ્યાસે લખ્યું છે, એમાં વાંચી લેજો, બહુ સરસ છે. એને આ લગતી વાતો છે. અહીંયા જે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 6ઠા શ્લોકમાં ભગવાને જે મિથ્યાચારી, ઢોંગી અને બહારનો વેશ ચરકાટ કરીને જે છે, એવી જ વાત ભાગવતની અંદર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદના 66મા અધ્યાયમાં લખી છે. શું લખી છે? બહુ સરસ છે. વાંચવી તો આપણે એનો ટૂંક સાર જોવાનો છે કે ભગવાન આ બાળપણની અંદર પણ કેટલા કેટલા લોકોના હરણો કર્યા છે. દ્વારકાની ગાદી ઉપર બેઠા પછી પણ કેટલાય લોકોના વસ્ત્ર હરણ કર્યા છે ને, એનું ભાગવતની અંદર 10મા સ્કંદમાં વર્ણન છે. તેથી આપણે જ્યારે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા હતા, 1 વર્ષ લગભગ થયું, 1 વર્ષને 4 મહિના. એમાં 10મા સ્કંદમાં 66મા અધ્યાયમાં ભાગવતમાં પૌંડ્રકની કથા વ્યાસે લખી છે. કેવા? પૌંડ્રક નામનો એક રાજા હતો ને, એની કથાનું વર્ણન વેદ વ્યાસે ભાગવતની અંદર સુંદર રીતે વર્ણન કર્યું છે. શ્રી સુખદેવજી બોલ્યા, એમાં હવે એ બે એક જ શ્લોક છે, ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં મૂકી દીધો છે. એટલે બધા શાસ્ત્ર કદાચ આપણે વાંચી ન શકીએ, પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો જો
અભ્યાસ કરી લઈએ તો વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે, બ્રહ્મસૂત્રો છે, બરાબર ને, એ બધાનો સાર ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં મૂકી દીધો છે. આમાં પૌંડ્રકની એક કથા વ્યાસે બહુ સરસ રીતે ચિત્રી છે. કઈ કથા છે? શ્રી સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, સુખદેવજી બોલ્યા, હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાન બલરામજી નંદ બાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કુરુષ દેશનો રાજા પૌંડ્રકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલીને એવું કહેવડાવ્યું હતું. કેવો? પૌંડ્રક નામનો રાજા, પૌંડ્રક નામની નગરી, બરોબર, કુરુષી, બે નામ છે એના, એક તો કુરુષી એ નગરીનું નામ છે અને બીજું પૌંડ્ર આ નગરીનો. આનો જે રાજા હતો ને પૌંડ્રક, એણે વિચાર કર્યો કે બલરામ અત્યારે દ્વારકામાં નથી, એટલે કૃષ્ણને એક સંદેશો હું મોકલું એમ. અને એમ કરી અને એક દૂતને પોતાની રાજધાનીમાંથી દ્વારકા એક દૂતને સંદેશો લઈને દ્વારકામાં ભગવાન કૃષ્ણની પાસે આવે છે. એટલે કે જ્યારે ભગવાન બલરામજી નંદ બાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કુરુષ એટલે કે પૌંડ્રક દેશના રાજા પૌંડ્રકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલીને એવું કહેવડાવ્યું કે ભગવાન વાસુદેવ હું છું. શું છે? તું દ્વારકામાં બેઠો બેઠો નકલી વાસુદેવ છો. શું કે છે? કેવો સંદેશો વાંચવા જોઈએ, ભાગવત હોય તો વાંચી લેજો. બહુ સરસ ભેદિયા છે આ સંદેશો કે પૌંડ્રકે જે સંદેશો કોને મોકલો? દ્વારકાધીશ ભગવાનને અહીંયા દ્વારકાની અંદર મોકલો. અને એ દૂત લઈને સંદેશો અહીંયા આવે છે અને સંદેશો લઈને આવીને એમ કહે છે કે સંદેશામાં એ પહેલા શ્લોકમાં જ આ લખ્યું હતું. શું લખ્યું હતું? નંદ વજ્રમ ગતે રામે કરુષાધિપતિ નૃપ વાસુદેવો મિત્યજ્ઞો દૂતમ કૃષ્ણાય પ્રાહિતામ. આ સંદેશામાં પહેલો શ્લોક પૌંડ્રકે લખી અને દ્વારકાધીશ કૃષ્ણને મોકલેલો હતો. નંદ વ્રજ ગતે રામમ, રામ એટલે બલરામ. બલરામ જ્યારે અહીંયા નંદગાંવની અંદર આવ્યા એ વખતે કૃષ્ણ રાજધાનીમાં હતા એના બધા પ્રધાનમંત્રી સાથે. અને એવા સમયે પૌંડ્રક નામનો જે પાખંડી અથવા કૃષ્ણનું નામ ધારણ કરી અને સમાજમાં ફરતો હતો કે તું નકલી કૃષ્ણ છો, અસલી કૃષ્ણ તો હું છું, એમ પૌંડ્રક કહેતો હતો. એટલે કે હવે આને સંદેશો મોકલીને કહી જ દઉં કે ભાઈ તું ગાદી ઉપરથી ઉતરી તારા શંખ, ચક્ર, ગદા અને પદ્મ તે જે ધારણ કર્યા છે ને એ બધાય તું મારા શરણમાં આવીને મૂકી દે. ઓરિજિનલ વાસુદેવ તો હું જ છું એવો સંદેશો મોકલ્યો. હું ઓરિજિનલ વાસુદેવ તો હું જ છું એમ કે અસલી વાસુદેવ હું છું. સંદેશામાં પહેલો જ આ દૂત લઈને આવે છે અને કૃષ્ણ ભગવાન પોતાના પ્રધાનમંડળ સાથે બેઠા છે અને એ સંદેશો અહીંયા વાંચે છે. કોણ? પૌંડ્રકનો જે સંદેશો લઈને આવનાર જે દૂત છે એ સંદેશો વાંચી અને કૃષ્ણને કહે છે કે અમારા રાજા પૌંડ્રકે તમારા માટે એક સંદેશો મોકલ્યો છે. એમાં સંદેશામાં પહેલી વાત અહીંયા પૌંડ્રકે લખી છે કે અસલી વાસુદેવ તો હું છું. કેવો? અસલી હું છું, તું નકલી છો. હેઠો ઉતરી કે હેઠો ઉતરી અને તારા જે પદ્મ અને ચિહ્નો જે બધા છે ને એ મારા ચરણની અંદર, જો તારે લાંબો સમય જીવવાનું હોય ને ભાઈ તો તું આવી રીતે બહુ વાંચવા જાવ છે, ઘેર જઈને વાંચી લેજો. એવો સંદેશો આ પૌંડ્રક નામનો જે રાજા હતો એણે મોકલ્યો. અસલી વાસુદેવ હું છું તો ખોટા ચિહ્ન પહેરીને તું દ્વારકાની અંદર અત્યારે તાગડ ધીંગા કરતો રહેલો છો. એટલે કે તું એટલે કે પહેરીને દ્વારકાના નગરીને ભરમાવતો રહ્યો છો. હું ભગવાન છું, મારા એટલે કે તારામાં કોઈ ભગવાન બનવાની લાયક નથી. તું ચિહ્નો જે ધારણ કરીને જે બેઠો છો ને દ્વારકામાં એ બધાય મારા શરણની અંદર મૂકી દે. મેં મારી પાસે પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે, આ મેં પણ ધારણ કરેલા છે. માથે મોર પીસ્યું છે, મુગુટની અંદર સરસ મજાનું છે, ગળાની અંદર કૌસ્તુભ, આ બધું તારા કરતાં વિશેષ રૂપે હું વાસુદેવ હોય ને એવું સમાજની અંદર બધા મને લોકો વાસુદેવના નામથી જ પોકારે છે. તેથી અસલી હું છું અને તું નકલી છો. આવો દૂત સાથે પૌંડ્રકે દ્વારકા નગરીમાં એક સંદેશો મોકલે છે. સુખદેવજી એટલે કે આ સંદેશો દૂત સાથે કોણે મોકલ્યો છે તો કે કુરુષ દેશનો રાજા પૌંડ્રક તે નકલી વેશ ધારણ કરીને બેઠો હતો.
શંખ ચક્ર પદ્મ અને ગદા મારી પાસે છે, માટે તું દ્વારકા છોડી અને જો તારે મારા શરણે ન આવવાનું હોય તો તું યુદ્ધ માટે તૈયાર. આવો દૂત સાથે દૂત સંદેશો બધો સભામાં સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, અજ્ઞાની અને સ્વાર્થી લોકો પૌંડ્રને બહેકાવતા હતા. તું જ ખરો કૃષ્ણ છે. એના જે પ્રધાનમંડળ હોય ને એને કે ખુશામતિયા, આપણી ભાષામાં કેવું હોય તો રાજા હોય એની આજુબાજુ કે મોટો શેઠિયો હોય ને એનું આજુબાજુમાં 2-5 ખુશામતિયા તો હોય ને. તમે રાજા એટલે તમે, ઓલો તો નકલી છે, તમે તો અસલી છો. તમે તો મુગુટ પહેરો, ગળામાં સોંઠીની માળા, હાથમાં સુરેલી બંતરી, 4 ચિહ્ન તમે ધારણ કર્યા છે અને તમે જ ખરેખર વાસુદેવ. એમ કરી અને જે આવી રીતના ચંડાળ ચોકડીના એના જે હતા એ બધા વારંવાર પૌંડ્રકને આવી રીતનો કરીને ઉશ્કેરતા હતા. એમ કે એવું વ્યાસ લખે છે કે વારંવાર આવી રીતના એના જે સ્વાર્થી લોકો હતા એ બહેકાવતા હતા. તું જ ખરો કૃષ્ણ છે. અજ્ઞાની વહેમી લોકો ખુશામતિયાઓ કહેતા કે આપ જ જગતની રક્ષા કરવા માટે તમે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ. બોલે બધા શું કે ખુશામતિયા હતા કે તમે જ અસલી ભગવાન છો, તમે જ વાસુદેવ છો અને સમાજનો ઉદ્ધાર કરવા માટે તમે જ આ જગતની અંદર એક વાસુદેવના નામે તમે અવતાર ધારણ કરેલો. આમ ખુશામતિયા પૌંડ્રકને વારંવાર ઉશ્કેરી અને આ વાત એને સમજાવતા હતા. તમે જ અવતાર લઈને આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે આ જગતની અંદર અવતર્યા છો. દ્વારકા વાળો તો ખોટો છે, ખોટા ચિહ્નો લઈને બેહી ગયો છે. આ બધું જ એને આખું ઘણાના શ્લોક વ્યાસે લખ્યા છે. એ દૂતે કેવી રીતની વાત કરીને પૌંડ્રકે કેવી રીતનો સંદેશો મોકલો એ ભાગવતની અંદર બહુ સરસ વાંચવા જેવો છે. રાજાની આસપાસ પૌંડ્રકનું વર્ણન કરવા લાગ્યા. પૌંડ્રક પણ કહેવા લાગ્યો કે અસલી વાસુદેવ તો હું છું. શ્રી કૃષ્ણ તો ખાલી નામ ધારણ કરીને દ્વારકાની અંદર બેઠો છે. તેથી એણે દૂતને સંદેશો મોકલીને કીધું કે તારી સત્તા અને સંપત્તિ મારા શરણમાં રાખી દે અને આ ચિહ્નો મારા શરણમાં મૂકી દે, અને જો તારે આ ન કરવાનું હોય તો યુદ્ધ માટે તું તૈયાર. આ દૂતો બધી દૂતની અંદર આ બધી વાતો લખીને મોકલે છે. એમાં લખ્યું છે કે હું જ વાસુદેવ છું અને જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. ચારે બાજુ ખુશામતિયા પ્રચારકોને મોકલી આપ્યા અને પૌંડ્રકનું નામ સમાજમાં ભગવાન તરીકે જાહેરાત થાય એવા 100 રૂપિયાના પગારદાર હતા ને 50 ગોઠવી દે. ગામડે જાઓ અને બધાને કહો કે દ્વારકા વાળો ખોટો છે અને અસલી તો રાજા આપણો પૌંડ્રક એ જ વાસુદેવ. આમ કરીને આજે સમાજમાં નથી ઘણા મહારાજની ઘણી પ્રતિષ્ઠા ન હોય ને કરાવવાની હોય ને તો ઘણા આવી રીતના લોકો મહારાજ એટલે મહારાજ હો ભાઈ, હિમાલયથી આવ્યા છે, 150-200 વર્ષની મૂર્તિ તો લાગે. ઓલાને કીધું હોય તમારે આવા વખાણ તમારા ગામડામાં જઈને કરવા. એ ગામડામાં વખાણ કરે, ગામડાના લોકો સાંભળે ને પછી આવે કે નહીં કે આટલી બધી 150-200 વર્ષની મૂર્તિ હોય તો આપણે જરીક દર્શન કરવા. જો આ પૌંડ્રક આવું કરતો હતો કે પૌંડ્રક કહે છે કે હું ભગવાન છું એવું જાહેર કરવા માટે તમે 5-25 લોકોને એના પ્રધાનમંડળ હતો ને કહી દીધું રૂપિયા ગમે તેટલા આપવા પડે પણ આજુબાજુમાં તમે પ્રચાર કરી દો કે ખરો વાસુદેવ તો પૌંડ્રક છે, બોલો તો નકલી. આમ ચારે બાજુ આવી રીતની પ્રચાર શરૂઆત થઈ ગઈ. એમ કે હું જ વાસુદેવ છું અને જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યું છે. મૂર્ખાઓ ખુશામતિયાઓ તેને બહેકાવવા લાગ્યા અને પરિણામ એ આવ્યું કે તે પોતે ભગવાન થઈ નામ ધારણ કરી અને સમાજમાં થઈ બેઠું કે નામ ધારણ કરી દીધું. હવે હું જ અસલી વાસુદેવ. એને ચિહ્ન પણ બધા શંખ ચક્ર ગદા પદ્મ તલવાર જે કાંઈ ચિહ્નો હતા ને એ બધા ચિહ્નો એણે ધારણ કરી લીધા. એમ કે ધારણ કરી લીધા. ભાગવતમાં વર્ણન છે કે જેમાં છોકરાઓ આપસમાં રમતમાં બાળકોને રાજા બનાવી દે છે અને રાજા માની અને તે રાજાની જેમ તેની સાથે વ્યવહાર કરવા લાગે છે. તે જ પ્રમાણે મંદ બુદ્ધિના અજ્ઞાની પૌંડ્રકે અચિંત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્યને ન જાણતા એ પોતે ભગવાન થઈને અહીંયા ગાદી ઉપર બેસી અને
બધા લોકો જેમ બહેકાવા લાગ્યા તો એની વાતમાં આવી અને હું જ ભગવાન વાસુદેવ છું એમ કરી અને દૂતને અહીંયા દ્વારકાની અંદર મોકલે છે. દૂત આ બધો સંદેશો વાંચી સંભળાવે છે કે અમારા રાજા પૌંડ્રકે આ સંદેશો મોકલ્યો છે. એમ કે જાણ્યા વિના દ્વારકામાં તેમની પાસે દૂતને મોકલી આપ્યો છે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. પૌંડ્રકનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણને તેણે તેના રાજાનો સંદેશો આખો સંભળાવી. શું હતો સંદેશો? વાસુદેવો સ્તિકાહાર્ય એક એવ ચ સાપર ભૂતાના મનોકાર્થમ તું મિથ્યાભીતનામ છે. તું મિથ્યા છો, કેવો છે? તું મિથ્યા માણસ છો, તું ખોટો માણસ છો. તારી દ્વારકાની ગાદી છોડી અને બધું મારા શરણમાં આવી અને મારો દાસ બની જા. તું ખોટું નામ ધારણ કરીને બેઠો. ખરો વાસુદેવ તો હું જ છું. આવું એણે પોતાના સંદેશમાં દૂત સાથે અહીંયા દ્વારકાની અંદર આ દૂતને મોકલે છે. એમાં પહેલો શ્લોક આ દૂત અત્યારે વાંચી સંભળાવે છે. એકમાત્ર હું જ વાસુદેવ છું. કેવો? એકમાત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ધારણ કર્યો છે. એને સંદેશામાં હું લખ્યું? આ પૃથ્વી ઉપર હું એક જ વાસુદેવ છું. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો હું પોતે છું. તું નકલી છો અને આ જગતનો ઉદ્ધાર કરવા માટે મેં આ જગતની અંદર અવતાર ધારણ કર્યો. આવો દૂતની સાથે એક સંદેશો લઈ અને અહીંયા પૌંડ્રક અહીંયા દ્વારકાની અંદર મોકલે છે. મેં તે માટે જ અવતાર ગ્રહણ કર્યો છે. તમારા વાસુદેવ એવું મોટું નામ તમે છોડી ગયો અને ન છોડવાનું હોય તો તમે યુદ્ધ માટે મારી સાથે લડવા તૈયાર થઈ જાઓ. હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા ચિહ્નો શું કહે છે? આ સંદેશામાં લખે છે. કોણ? પૌંડ્રક. સંદેશો કોણ વાંચે છે? એનો દૂત. શું કહે છે કે હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા ચિહ્નો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી રાખ્યા છે. હું અસલી વાસુદેવ છું, તું તો નકલી છો. આવું ઘણું ખૂબ વર્ણન કર્યું છે. આ ચિહ્નો છોડીને મારા શરણમાં આવો અને મારી વાત જો તમને સ્વીકાર્ય ન હોય તો મારી સાથે યુદ્ધ કરો. આમ દૂત સાથે અહીંયા આ પૌંડ્રક આ શત્રુજી સહિત બધા સેનાપતિઓ આ સભાની અંદર હાજર છે અને બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતના બિરાજમાન છે. એની વચ્ચે દૂતે આ સંદેશો એને સંભળાવ્યો. સત અસતનો વિવેક રાજા પૌંડ્રકે ગુમાવ્યો હતો. હું સત અને અસતનો વિવેક રાજા પૌંડ્રકે ગુમાવ્યો હતો. હિત અને અહિત શેમાં છે કે સત્તા અને સંપત્તિ મળ્યા પછી કેવી રીતને માણસની સ્થિતિ થાય છે એ વેદ વ્યાસે ભાગવતની અંદર સુખદેવજી કહે છે અને રાજા પરીક્ષિતને આ બધી વાતો સમજાવે. એકવાર માણસના હાથમાં સત્તા અને સંપત્તિ આવે છે પછી એ ક્યાં સુધી પહોંચે ને કેવું બોલે ને કેવી કોની સાથે વર્તન કરે ને એ એને કોઈ ભાન રહેતું નથી. ક્યાં દ્વારકાધીશ અને ક્યાં પૌંડ્રક નગરીનો રાજા પૌંડ્રક, બરોબર ને? પણ છતાંય એ સત્તા હાથમાં આવી, સંપત્તિ આવ્યા, પ્રધાનમંડળ હાથમાં આવ્યું અને કાશી નરેશ જેવો એનો મિત્ર પાછો. કેવો? કાશી નરેશનો એ મિત્ર, પાકો મિત્ર હતો. આવું ભાગવતની અંદર લખ્યું છે. તેથી સત અસતનો વિવેક અવિવેકનો એટલે કે હિત અહિત બધું જ એ ગુમાવી અને અત્યારે બેઠો છે એવું ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અહીંયા સત્તા સંપત્તિ હાથમાં આવવાથી એ કેવો વ્યવહાર કરે છે એનું વર્ણન કર્યું છે. ઇન્દ્રિયોને સંયમિત બનાવે અને આવા અજ્ઞાની, દંભી, ઢોંગી ભગવાનનું નામ ધારણ કરી સમાજને ગુમરાહ કરે છે. નામ રાખે છે સતશ્રી અને આવા નામો ધારણ કરીને હું જ સતશ્રુ, હું જ શ્રી છું. અને આવી રીતના સમાજમાં પણ આજે કળયુગની અંદર આવા ઘણા લોકો ભગવાનના નામ ધારણ કરી અને પોતે ભગવાન બનવા માટે નીકળ્યા છે. એવા લોકોને વેદ વ્યાસે અહીંયા બરોબર ભાગવતની અંદર અને ગીતાની અંદર એ બધા આવા લોકો છે એના વસ્ત્ર હરણ કરી લીધા છે. આવા દંભી લોકો લોકલજાને લીધે ઇન્દ્રિયોને રોકી રાખે છે પણ અંદરથી પોતાને જ ભગવાન માને છે. જેમાં પૌંડ્રક કહે છે
કે હું જ અસલી વાસુદેવ છું. જગતનું કલ્યાણ કરવા માટે મેં વાસુદેવ તરીકે આ જગતમાં અવતાર ધારણ કર્યો. જેમ પૌંડરક બોલતો હતો એમ આજે ઘણા બધા લોકો સમાજની અંદર ફરે છે કે તમારે બીજા ભગવાનને માનવાની જરૂર નથી, હું જ તમારો ભગવાન છું. આમ ભગવાનના અનેક પ્રકારના નામ ધારણ કરી અને સમાજમાં ઘણું મોટું કામ કરતા હોય છે. પૌંડરકના દૂતે દ્વારકાની સભામાં પોતાનો સંદેશો સંભળાવ્યો. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, કુબુદ્ધિ પૌંડરકનો આ બકવાસ સાંભળીને ઉગ્રસેન સહિત પ્રજામંડળમાં ખળભળાટ મચી ગયો. કેવા પ્રધાનમંડળ આખું ત્યાં બેઠું હતું અને ખળભળાટ આ સંદેશો સાંભળી અને બધાનો ખળભળાટ મચી ગયો કે આ શું બોલે છે, કેવો સંદેશો લઈને આવ્યો છે અને કોની સાથે વાત કરે છે ને એમ અક્રુજી એકદમ અકળાઈ ગયા. પ્રધાનમંડળો આખો હાથમાં જે શસ્ત્રો તલવાર હતો ને લઈને બધા ઊભા થઈ ગયા. પણ આ તો દૂત હતો. કેવો દૂત તો ભાઈ સંદેશો જે રાજા સંદેશો મોકલે એ દૂત લઈને આવે, એમાં એનું પોતાનું કાંઈ હોતું નથી. જે રાજા સંદેશો પાઠવે, જે લખ્યું હોય એ દૂત કોઈ પણ નગરીમાં જાય અને જેને આપવાનો હોય ત્યાં સંભળાવે. એટલે અહીંયા આ બધા ઊભા તો થઈ ગયા, પણ કૃષ્ણ કહે છે કે ભાઈ આ તો દૂત છે. ભાઈ કોણ? આ તો સંદેશા વાહક છે અને સંદેશો લઈને આવ્યો છે. આમાં એનો એક પણ શબ્દ નથી. એણે જે રાજાએ આજ્ઞા કરી હતી પૌંડરકે, એ આજ્ઞા પ્રમાણે અહીંયા આવી અને એણે પોતાનો સંદેશો સંભળાવ્યો છે. પણ બધાએ અકળાઈ ગયા, ખળભળાટ મચી ગયો કે હમણાં એ કે યુદ્ધની તૈયારી કરી અને પૌંડરક શું કહેવાય નગરી ઉપર આવી રીતનો હલ્લો કરીને આજને આજ એને ખલાસ કરી. આવા એકાબીજા બધા જે અહીંયા હતા ને બધા એકદમ અકળાઈ ગયા છે એવું લખે છે. ત્યાર પછી કહે છે કે સભા થોડી વાર પછી શાંત થઈ ગઈ. શું છે? સભા થોડી વાર પછી એકદમ શાંત થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે દૂતને કહ્યું કે તમે જઈને તમારા રાજાને કહી દો હું મારા શંખ ચક્ર ગદા પદ્મ છોડીશ નહીં જાવ. કારણ કે એણે કીધું ને કે તમારા શંખ ચક્ર ગદા પદ્મ છોડી અને એ બધું મારા ચરણે તમે ધરી ગયો, તમે તો નકલી છો. આવો સંદેશામાં જ્યારે ભગવાન કૃષ્ણએ જ્યારે સાંભળ્યું ત્યારે ભગવાન હળવેકથી દૂતને કહે છે કે તમારા રાજા પૌંડરકને જઈને કહી દો કે એણે મારા શંખ ચક્ર ગદા અને પદ્મ છોડવાના જે વાત કરી છે ને એ હું અત્યારે છોડવાનો નથી, પણ જ્યારે સમય આવશે ને ત્યારે મારું ચક્કર તારા મસ્તક ઉપર તારું શિર છેદ કરીને જાવ અને જઈને કહી ગયો તું આ બધી. એટલે ભગવાન પણ એને આવો સંદેશો એક મોકલે છે. તમે જઈને તમારા રાજાને કહી દો કે હું મારા શંખ ચક્ર ગદા પદ્મ છોડીશ નહીં. આ કાંઈ છોડવા માટે મેં ધારણ કર્યા નથી, કાંઈ છોડવા માટે મેં થોડા ધારણ કર્યા, આ તો પરમેનન્ટ છે. કેવા યુદ્ધના મેદાનમાં તું મારી સાથે જ્યારે ઊભો રહીશ ને ત્યારે મારું ચક્ર અને તારા સાથીદારો પર છોડીશ અને તને યમપુરી પહોંચાડીશ. આ સંદેશાની અંદર ફરીથી વળતો જવાબ અત્યારે પૌંડરકના દૂતની સાથે ભગવાન કૃષ્ણ મોકલે છે કે જ્યારે યુદ્ધની ઘોષણા થશે, યુદ્ધ થશે ને ત્યારે આપણે બધા જ્યારે મેદાનની અંદર સામસામે ઊભા હશું ને ત્યારે તારા સાથીદારો સહિત તને પણ યમપુરી, આ મારા જે ચિહ્નો છે ને એનાથી યમપુરી તને પહોંચાડી દઈશ. દૂતને કહે છે કે તમે મારો સંદેશો આપજો કે રાજા પૌંડરક તું ખુશામતીયાઓની સાથે રહીને બહેકાઈ ગયો છે. મારું નામ ધારણ કરી તું પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. શું કહે છે? મારું નામ ધારણ કરીને તું પોતાને ભગવાન સમજવા. કારણ કે એ કીધું ને કે હું અસલી વાસુદેવ તો હું જ છું, તું નકલી છો. આવું સંદેશામાં દૂતે જ્યારે સંભળાયું ત્યારે ભગવાન અત્યારે કહે છે કે તારા ખુશામતીયા તારા વખાણ કરીને તને ભગવાન સુધી પહોંચાડી દીધો છે. બરાબર? તો તારા આવી રીતના યુદ્ધના મેદાન દૂત કહે છે કે તમે મારો સંદેશો આપશો કે રાજા પૌંડરક તું ખુશામતીયાથી બહેકાઈ ગયો છે. મારું નામ ધારણ કરી તું પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. નામ ધારણ કરવાથી કાંઈ ભગવાન થવાતું ગુણ હોય તો બરાબર છે, પણ ખાલી નામ ધારણ કરી દીધું એટલે ભગવાન થવાતું નથી. ભગવાને વળતો જવાબ દૂતને કહે છે કે તમે મારો સંદેશો આપજો કે હે રાજા પૌંડરક તું ખુશામતીયાઓથી બહેકાઈ ગયો છો. તું સત્તા અને સંપત્તિથી બહેકી જઈને વિવેક અને અવિવેકની ભાષા ખોઈ બેઠો. વિવેક કોને કહેવાય, અવિવેક કોને કહેવાય, સત કોને કહેવાય, અસત કોને કહેવાય,
આ બધું તું ભૂલીને મારી સાથે ગમે તેવું વર્તન કરવા તું લાગ્યો છે. તું એક નંબરનો મૂર્ખ છો. ભગવાને વળતા સંદેશામાં શું લખ્યું? તું એક નંબરનો મૂર્ખ છે. તું કંક, ગીધ, બક વગેરે માંસભક્ષી પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી પર સૂઈ જઈશ. યાદ રાખજે, આ દૂતની સાથે આ સંદેશો અત્યારે મોકલે છે. દૂતની સાથે આ સંદેશો મોકલીને કહેશે કે જેમ ગીધડાઓ યુદ્ધ થાય ને ત્યારે ગીધ હોય, બધા જે શું કહેવાય માંસભક્ષી પક્ષીઓ જે હોય છે ને એ બધા યુદ્ધના મેદાનમાં ટોળે ટોળા ઉતરીને આવતા હોય છે. મારી સાથે તારે તું જ્યારે યુદ્ધ કરીશ ને ત્યારે શું થશે એ તું સાંભળી લે. એમ વળતો જવાબ અત્યારે આપે છે. તું સત્તાને સંપત્તિથી બહેકી જાય વિવેક હવે કે વિવેક ગુમાવી બેઠો છે. તું એક નંબરનો મૂર્ખ છે. તું કંક, ગીધ, બક વગેરે માંસભક્ષી પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી પર સૂઈ જઈશ. યાદ રાખજે, એમ દૂતની સાથે એમણે આ સંદેશો પણ મોકલી આપ્યો. દૂતને કીધું કે મારો વળતો સંદેશો તમે લેતા જાઓ. એમ કરીને પૌંડ્રકને એ દૂત આવી રીતનો સંદેશો આપે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણેયતિ ચાતુર રામ કાર્ય કરબે કો આતુર પ્રભુ ચરિત્ર ને બેકો રસિયા રામ લખન સીતા મન બસિયા सूक्ष्म रूप धरि सिंह दिखावा बिकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति के में बहुत बड़ाए तुम मम प्रिय भरत सम भाई सहस्त्रवदन कुमार गावे यश कहे श्रीपति कंठ लगाए शनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि गोविंद कहि सके कहाते तुम उपकार सुग्रीव केना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना योग सहस्त्र जो नमरभानु लियो ताहि मधुर पल जानु प्रभु मुद्रिका मिली मुख माहि जलधि लागे गए असरज नाही दुर्गम काज जगत के जेते सुगमय अनुग्रह तुम्हारे तेरे राम दुआरे तुम रखवारे हो जन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सहारो यापे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कम बल ध्यान जुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा हे बरसी
सिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाए, जहाँ जन्म हरि भक्त कहाए। और देवता चितन धराई, हनुमत से सर्व सुख कराई। संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरिशेरा, कीजे नाथ हृदय मंदिरा। पवन तनय संकट हरणं, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। बोलो पवन सुत हनुमान जी महाराज की जय। पण पवन तनय संकट हरणम, अन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, मर दिए वसो सुरभू। पण अंजनी तना कुमार ने, अंजनी तना कुमार ने, अने यदि मळिया श्री राम। पण राम ना काम ने खातर, यदि शिवे धर्यो अवतार। पण या मानव अवतार मां, अने अधिक जन्म ने बाद, पण पांच भौतिका देह मळ्यो। तो करवाय आत्मनु कल्याण। सर्वने जय श्री कृष्ण। तो एक शिव स्तुति गाई दो। ગાવ ગાવ શિવ મહિનો હાલે છે, ગાવાની જ છે. શિવ મહિનો જ હાલે છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો છે, તો લિંગાષ્ટકમ, શિવ પરમાત્માના છેલ્લા દિવસ. આમ તો બિલ્વાષ્ટકમ છે, અને લિંગ પરમાત્માને શિવને જે લિંગની પૂજા કરીએ ત્યારે મંત્ર બોલવાના. આવડે તો સાથે બોલજો કોઈ. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. हे ब्रह्म मुरारी सुरासित लिंगम, निर्मल भाषित शोभित लिंगम, जन्म दुख विनाशत लिंगम, तत् प्रणमा
प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनि प्रवरासितलिङ्गम् कामदहमय करुणाकरलिङ्गम् रावणदर्प विनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरैर्वन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिविष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमसन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् संसितय पापविनाशतलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणासितसेवितलिङ्गम् भावे भक्तिभिरेव च लिङ्गम् दिनकरे कोटिप्रभाकरलिङ्गम् सर्वसमुद्र भवे कारणलिङ्गम् सर्वसमुद्र भवे कारणलिङ्गम् अष्टदलोपरिविष्टितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरसुरवरैर्वन्दितलिङ्गम् सुख से पुष्पसदाशितलिङ्गम् अष्टदलद्रविशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरसुरैर्वरै पूजितलिङ्गम् सुख से पुष्पसदार्शितलिङ्गम् परात् परं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नुति शिवेन सह मोदिते इति श्रीलिङ्गाष्टकं स्तोत्र सम्पूर्ण। ओम नमः पार्वती पते हर हर महादेव। નંબર 6 નો અત્યારે આપણે અભ્યાસ કરીશું। અર્જુનના મનનો જે પ્રશ્ન હતો એ ભગવાને વાંચ્યો અને એનો જવાબ ભગવાન આપે છે। ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા મનની અંદર જે પ્રશ્નો જે ઘુમાય છે ને એનો જવાબ હું તને આપું। પ્રશ્ન શું હતો? અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન, ઘણા લોકો એવી રીતના હોય છે કે બહારથી ઇન્દ્રિયો દ્વારા ભોગનો સંયમ કરે છે, વિષયોનો સંયમિત કરીને બહારથી કરી નાખે, પણ અંદર મન વિષયનું સેવન કરતો હોય તો એને તમે કેવો ગણો છો? એમ બહારથી તો માનો કંટ્રોલ કરી દઈએ, 11 હોય એટલે ભાઈ આજે ઉપવાસ એટલે ઉપવાસ, આજે કાંઈ લેવાનું નહીં એટલે પાણી સિવાય કાંઈ નહીં, એ આપણે નક્કી કર્યું હોય એટલે એ ઇન્દ્રિયનો કંટ્રોલ સંયમ તો રાખી શકે, એ બહારથી દેખાય અને કોઈ કાંઈ પીવાનું અથવા ખાવાનું શરૂ કરે તો લોકો જોઈ પણ શકે કે ભાઈ તમે આ કેમ આવું કરો છો। પણ હે ભગવાન, અંદર આવી રીતનું એક જે મન છે અને મન જો વિષયનું સેવન કરતો રહે, બહારથી નિવૃત્ત હોય પણ અંદર જો આવી રીતનું સેવન કરે તો એના માટે ભગવાન શું કહેવાય? ત્યારે ભગવાન એ કહે છે કે આવા જે લોકો જે છે ને એ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે। આવા ઢોંગી લોકો છે, પાખંડી લોકો છે અને બહારનો દેખાવ ટનટનાટ હોય છે પણ અંદર તો વિષયોને મનની અંદર સેવતો જ હોય છે। કે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ચ ઉચ્યતે। હે અર્જુન, જે કર્મેન્દ્રિયોને બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને
મનથી ઇન્દ્રિયોના વિષયનું સેવન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. બહારથી સંયમિત પણ અંદર જે છે એ વિષયનું જે સેવન કરે છે એ કેવો છે તો કે એક તો મૂઢ બુદ્ધિનો છે, બીજો કેવો છે તો કે મિથ્યાચારી છે, ત્રીજો કેવો છે તો કે દંભી અને પાખંડી છે. આવા ભગવાને બરોબર અહીંયા ફટકા માર્યા છે. સમાજની અંદર જે ઢોંગી લોકો હોય ને, અધ્યાત્મના બારામાં, ભક્તિના બારામાં ઘણા લોકો બીજાને બતાવવા માટે ઘણા બધા ઢોંગ કરતા હોય છે. પોતાના જીવનમાં કાંઈ લેવાનું હોતું નથી, પણ બહારથી ઉજળા અને અંદરથી જે કાળા જે લોકો હોય છે ને એનું ભગવાન આ શ્લોકની અંદર વસ્ત્ર હરણ કરે છે કે આવા જે ઢોંગી, આવા જે પાખંડી, આવા જે દંભી લોકો છે એ મનને તો આવી રીતનું સંયમિત બનાવ્યું નથી, મનને તો કંટ્રોલમાં રાખ્યું નથી અને મનની અંદર તો વિષયનું હંમેશા સેવન કરે છે. બહારથી ગમે તેટલું આવી રીતનું કરે પણ અંદરથી મન જો આવી રીતનું પવિત્ર ન હોય તો આ બધા ઢોંગી અને પાખંડી છે. એનું દ્રષ્ટાંત અહીંયા વ્યાસે બહુ સરસ રીતે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 88મા અધ્યાયની અંદર પૌંડ્રકનું વર્ણન કરીને કીધું છે કે પાખંડી કેવો હોય, બરોબર ને, દંભી કેવો હોય, ઢોંગી કેવો હોય. એ પૌંડ્રક રાજાનું દ્રષ્ટાંત આપીને વેદવ્યાસ અહીંયા 10મા સ્કંદના 88મા અધ્યાયની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનો પણ આપણે સાથે સાથે વિચાર કરી લઈએ, કારણ કે વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાને 700 શ્લોકમાં ગૂંથીને સુંદર મજાની એક માળા તો બનાવી, પણ એની સાથે સાથે અહીંયા 18,000 શ્લોકોનું સુંદર મજાનું ગુંથન કરી અને 12 સ્કંદની અંદર આવી રીતના 18,000 શ્લોક ભાગવતની અંદર મૂકી દીધા. એની અંદર પણ આ જ વાતો આવે છે. બંનેના લેખક અથવા બંનેના જે છે એ કોણ છે લેખક તો કે વેદવ્યાસ છે. તો વેદવ્યાસ કહે છે કે હે રાજા પરીક્ષિત, કે આવી રીતનો જે પૌંડ્રક નગરીનો જે રાજા પૌંડ્રક હતો એણે દૂત સાથે આવી રીતનો દ્વારકાની અંદર સંદેશો મોકલો. સંદેશો સાંભળ્યો, અક્રુજી સહિત બધા ઊભા થઈ ગયા, અકળાવા માંડ્યા કે આ શું બોલે છે. એ કે જે બોલતો હોય આ તો ખાલી દૂત છે, બરોબર ને, પણ આપણે પણ એની સાથે એક સંદેશો મોકલી આપીએ. એટલે ભગવાન અહીં સંદેશો મોકલે છે કે હે રાજા પૌંડ્રેક, તે જે સંદેશામાં જણાવ્યું કે તારા ચિહ્નો મારા પગની અંદર તું સમર્પિત કરી દે અને જો તારે માથે મુગુટ ને સરોઠીની માળા બધું ફેંકી અને મારા શરણમાં આવી જઈશ ને તો હું તને જીવત દાન આપીશ, અને જો તે આ ન કર્યું ને તો તું મારા માટે યુદ્ધ કરવા માટે તૈયાર. આવી રીતનો સંદેશો સાંભળ્યા પછી ભગવાન સામો સંદેશો મોકલે છે કે હે પૌંડ્રક, તું નીતિ અનીતિ, તું જે જ્ઞાન અજ્ઞાન આ બધાને ભૂલી અને ગમે તેવા રીતના શબ્દો મારા માટે તું અત્યારે વાપરતો રહેલો છે. તેથી જા, દૂતની સાથે કહે છે કે તારા રાજા પૌંડ્રકને તું કહી દઈએ કે જે રીતે યુદ્ધના મેદાનમાં મારો અને પૌંડ્રકનો જ્યારે ભેટો થશે ને ત્યારે ગીધડાઓ બધા ઉતરી પડશે. શા માટે? કે મારા જે હથિયાર છે ને, મારા ચક્રથી એ એક પણ યોદ્ધો તારો બચી શકવાનો નથી, અને માંસાહારી પક્ષીઓ બધા આકાશમાંથી ઉડી ઉડીને બધા તારા માંસના લોસા ખાવા માટે આવશે. તને બાળવાવાળો કે સપટી રાખ ભેગા કરવો કોઈ મળશે. આવો આકરો સંદેશો ભગવાને અહીંયા દૂતની સાથે મોકલી આપે. આ બધો આપણે વિચાર કરી છીએ કે પાખંડી લોકો કેવા, પોતાને જ ભગવાન સમજે. આ વેદવ્યાસે જે ભાગવતની અંદર જે વર્ણન પૌંડ્રકનું કર્યું છે એ પૌંડ્રક પોતાને જ વાસુદેવ સમજતો હતો કે તું નકલી છો, દ્વારકાવાળાને કે હું અસલી છું, તેથી મારી પૂજા બધાએ કરવી જોઈએ, તારું વાસુદેવ નામ તારું મિટાવી દે, કાઢી નાખ, ખલાસ કરી નાખ, અને ખરો અસલી વાસુદેવ તો હું જ છું. આવું ઘણું બધું સંદેશાની અંદર એમણે લખેલું હતું, એનો આપણે વિચાર કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ સંદેશામાં દૂતને શરણદાતા તો નહીં થાય, પણ તું કૂતર અને ગીધોના શરણે જઈશ. કે યુદ્ધ થાય એટલે શું થાય? કોઈના માથા ને કોઈના ડોકા ને કોઈના પગ બધા કપાય કે નહીં. પછી ગીધા ને કૂતરા માંસાહારી જે બધા હોય છે એ ખાવા માટે આવે, એટલે ભગવાન એને આ બરો કે કૂતર અને ગીધોના શરણે જઈશ. હે મૂર્ખ, તું અગ્નિ સંસ્કારને પણ પામીશ નહીં, અગ્નિ સંસ્કાર તારો થાય નહીં. બહુ સરસ 10મા સ્કંદના 66મા અધ્યાયની અંદર અહીંયા બહુ સરસ રીતે 8 અને 9મા શ્લોકની અંદર ભગવાન આ એને દૂતની સાથે સંદેશો મોકલે છે. હે રાજા પરીક્ષિત, ભગવાનનો આ અપમાનજનક સંદેશો લઈને પૌંડ્રકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને તે સંદેશો એણે સાંભળ્યો.
કે મને આવો પાછો દ્વારકામાંથી વળતો જવાબ મળ્યો. એ જે કાંઈ ભગવાને દૂતને વાત કરી હતી એ બધી જ અક્ષરશઃ વાત દૂતે અહીંયા પૌંડરકને સંભળાવી. અહીં ભગવાન શ્રી કૃષ્ણે રથ ઉપર બેસીને કાશી નગરી પર ચઢાઈ કરી. કારણ કે કાશી નગરીની અંદર અત્યારે પૌંડરક એના મિત્રને મળવા માટે ગયો હતો. ક્યાં ગયો હતો? આ પૌંડરક છે અત્યારે કાશી નગરીની અંદર કાશીનો જે રાજા હતો એનો ખાસ ભાઈબંધ મિત્ર હતો, એટલે મિત્રને મળવા ગયો હતો. અને ભગવાન શ્રી કૃષ્ણના દૂતો ચારે બાજુ ફરતા હતા, બરોબર ને? એટલે એને સંદેશો આપ્યો કે અત્યારે પૌંડરક નગરીમાં પૌંડ્ર નથી, એ તો કાશીમાં અત્યારે એના મિત્રની સાથે મોજ શોખ કરે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, બરોબર ને? એના જે રથી હતા, જે સારથી હતા, એને કીધું રથ તૈયાર કરો, બધા હથિયાર રથની અંદર મૂકો અને આપણે આજે ને આજે શું કહેવાય પ્રયાણ કરીને આપણે પૌંડરકની સાથે યુદ્ધ કરવાનો છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર બેસીને કાશી નગરી પર ચઢાઈ કરી દીધી. કેમ કે પુરુષ એટલે કે પૌંડ્ર નગરીનો રાજા પૌંડરક મિત્રને ત્યાં હતો. ભગવાન શ્રી કૃષ્ણના ગુપ્તચરોએ આ બધી વાત કીધી કે અત્યારે પોતાની નગરીમાં, કારણ કે ગુપ્તચરો હોય ને, કોઈ પણ રાજા હોય, રાજ ચલાવવાનું હોય ને, તો એના ગુપ્તચરો આજુબાજુ ફરતા જ હોય, આપને ખબર પડે નહીં. કોઈ પણ દેશના પણ ગુપ્તચરો કોઈ બીજા દેશમાં ફરતા હોય કે એ દેશમાં કઈ હિલચાલ ચાલી રહી છે, બધા કણે કણનો. એમ ભગવાન કૃષ્ણને પોતાના ગુપ્તચરોએ આવીને કીધું કે ભગવાન યુદ્ધ માટે તમે તૈયાર થયા છો, પણ પૌંડરક નગરીનો રાજા પૌંડરક નગરીમાં નથી, કાશીમાં છે. તો કે કાંઈ વાંધો નહીં, આપણે કાશી જઈએ, પણ એને યમપુરી તો આપણે પહોંચા. એટલો આકરો સંદેશો મારા માટે મોકલો અને મારા ચિહ્નો એના ચરણે મૂકવાની વાત કરે છે. મારા જે શંખ ચક્ર ગદા ને પદ્મ છે, તો આપણે એના ઉપર આજે ચડાઈ કરવી. આમ કરી અને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ આક્રમણના સમાચાર સાંભળીને મહારથી પૌંડરક પણ 2 અક્ષરની સેના લઈ અને કાશીમાંથી બહાર લઈ અને મેદાનમાં કૃષ્ણની સામે આવીને ઊભો. 2 અક્ષરની સૈન્ય એટલે મોટું સૈન્ય લઈને આવ્યો. કાશીનો રાજા પૌંડરકને તે મિત્ર હતો, તે પણ મદદ કરવા 3 અક્ષરની સેના લઈને આવ્યો, બરોબર? કારણ કે એનો ખાસ મિત્ર હતો. અહીંયા પૌંડરક જ્યારે આવી તો નગરીમાંથી બહાર નીકળીને ભગવાન કૃષ્ણ યુદ્ધ કરવા માટે કાશી નગરી ઉપર ચઢાઈ કરી છે, ત્યારે પૌંડરક તો ગયો, પણ એનો મિત્ર જે કાશી નરેશ હતો ને, એ પણ 3 અક્ષરની સેના લઈ અને મિત્રની મદદે અહીંયા આવ્યો છે. હે રાજા પરીક્ષિત, હવે ભગવાન શ્રી કૃષ્ણે પૌંડરકને જોઈ લીધો. ભગવાને જોયો કે જેણે મને સંદેશો મોકલ્યો તો એ નમૂનો તો જો કેવો છે એમ. એટલે એણે જોયો, ભગવાન શ્રી કૃષ્ણે પૌંડરક રાજાને રથ ઉપર બેઠેલો જોયો. પૌંડરકે પણ શંખ ચક્ર ગદા તલવાર બધું ધારણ કરેલું. એક જે અંદર રહેલા યુદ્ધની અંદર આવેલા જે યોદ્ધાઓ વિચાર કરવા લાગ્યા કે આમાં હાચો કૃષ્ણ કોણ છે? કારણ કે કૃષ્ણ જેવું રૂપ, કૃષ્ણ જેવા ઘરેણા, કૃષ્ણ જેવી પિતાંબરી, એ આબેહૂબ, એમાં ખબર પડે નહીં કે હાચો કૃષ્ણ કયો. આટલો આબેહૂબ પૌંડરકે પોતાનો વેશ ધારણ કરી અને મેદાનની અંદર ઉતરી પડ્યો હતો. ભગવાને જોયું કે મારું જ રૂપ ધારણ કરીને, મારું જ આવી રીતનું અસલી જે વેશ છે ને, એ બધો જ વેશ ધારણ કરીને પૌંડ્ર અત્યારે આવ્યો છે. પૌંડરકના વક્ષસ્થળ ઉપર બનાવટી કૌસ્તુભમણિ હતું. બનાવટી બધું એને બધું બનાવટી ધારણ કરી અને કૃષ્ણની સામે ઊભો છે. શંખ ચક્ર ગદા તલવાર એટલે કે સાંગ ધનુષ્ય અને શ્રી વત્સ જેવા ચિહ્ન ધારણ કરી અને નકલી કૃષ્ણ બનીને પૌંડરક અત્યારે મેદાનની અંદર ઊભો છે. એમ કે પૌંડરકના વક્ષસ્થળ ઉપર બનાવટી કૌસ્તુભમણિ અને વરમાળા પણ લટકતી હતી, જે એટલે કે જોવામાં ખબર ન પડે કે સાચો કૃષ્ણ કયો છે. આજુબાજુ જોવાવાળા તો જરીક થોડાક આમ ચક થઈ જાય કે આપણે સાચો કૃષ્ણ માનવો કોને. બંને એક જ સરખા, જે ભગવાન કૃષ્ણે જે કાંઈ ઉપહાર અથવા જે કાંઈ ઘરેણા કે જે ધારણ કર્યું હતું ને પિતાંબરી સહિત, એવો જ પૌંડરકે પોતાનો વેશ પહેરી લીધો હતો. તેણે રેશમી પીળા વસ્ત્રો પહેર્યા હતા અને રથની ધજા પર ગરુડનું ચિહ્ન, બધું જ ભગવાન જેવું જ રથ એવો અને એવી રીતનો ગરુડનું ચિહ્ન ધારણ કરેલી ધજા પણ અહીંયા પૌંડરકના રથ ઉપર હતી. મોર પીછું તેણે ધારણ કર્યું હતું, એટલે કે મુગુટ, કાનમાં કુંડળો, આબેહૂબ કૃષ્ણ રૂપ ધારણ કરી અને પૌંડરક રણ મેદાનની અંદર ઉતરી આવ્યો છે. તેનો આ પૂરેપૂરો વેશ બનાવટી હતો.
જાણે કોઈ અભિનેતા રંગમંચ ઉપર અભિનય કરવા માટે ન આવ્યો હોય. ભગવાને શ્રી કૃષ્ણના જેવા વેશભૂષા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા કે આ તો મારો જ વેશ, મારે જ સંપૂર્ણ જે કાંઈ રૂપ છે ને આ તો બધું મારું જ રૂપ એને ધારણ કરી લીધું છે. શ્રી કૃષ્ણે કહ્યું કે અરે પૌંડરક, તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો ને ભાઈ, શું કહે છે? તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે મારા ચિહ્નો અને અસ્ત્ર શસ્ત્ર છોડીને મારા શરણે તું આવી જા. અત્યારે હું રથ લઈને યુદ્ધના મેદાનમાં મારી આવી રીતની જે યાદવ સેના છે ને એ લઈને હું અત્યારે તારી સામે યુદ્ધ માટે આવ્યો છું અને હું તને લલકારું છું. ચિહ્ન તારા શરણમાં મૂકવા આવ્યો નથી. તે માગણી કરી હતી પણ મારે તને ચિહ્ન આપવા નથી, પણ મારે તો તને યમપુરી પહોંચાડવાનો છે એમ કે. મારું નામ ખોટી રીતે તે ધારણ કર્યું છે. ભગવાન શું કહે છે કે મારું જે નામ છે ને એ તે ખોટી રીતે ધારણ કર્યું છે. તું જગતમાં હરતો ફરતો આખી દુનિયાને કહે છે કે દ્વારકાવાળો ખોટો છે અને હું સાચો છું. વાસુદેવ ખરો, વાસુદેવ તો હું છું, પણ દ્વારકાવાળો તો બની બેઠો છે. આવું તું એ જાહેર કરી અને મારું નામ ધારણ કરીને તું લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા કરતો હતો. આજે હું મેદાનમાં તારી સામે ઊભું છું અને આવી રીતનું કહે છે ફરતો હતો કે હું સાચો વાસુદેવ છું. તેથી મૂર્ખ, તારી પાસેથી નામ છોડાવીને રાજુ જંપીશ. તને યમપુરી પહોંચાડી દે એટલે તારું નામ માટીમાં મળી જશે, એટલે તારું નામ ખલાસ થઈ જવાનું છે એમ કે. પૌંડરક તેનો મિત્ર કાશી નરેશ તથા તેમના સાથીદારોનો ભગવાને વધ કરી નાખ્યો. વાર્તા તો ભાગવતમાં લાંબી લાંબી છે, પણ આપણે અસલી અને નકલી અહીંયા ભગવાનનો પ્રશ્ન હતો કે મનથી આવી રીતનો વિષયોનો જે ચિંતન કરતો રહેલો જે ઢોંગી અને પાખંડી કેવો છે એ ભગવાન અત્યારે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણન કરે છે. બધું જ આવી રીતનું હોય, બહારથી સરસ હોય, ટનટનાટ હોય, ચકલાટ એનો વેશ હોય, આપણને એમ થાય કે આના પગમાં પડીને આપણે એની પૂજા અને સેવા કરવી જોઈએ, પણ અંદર તો વિષયોની અંદર એટલો બધો મનની અંદર એના વિષયો રમે છે કે આટલી વાત અહીંયા કરી દઉં અને આમાંથી જે ધન મળે ને એમાંથી ગૌશાળા બાંધી દઉં, સ્કૂલ ખોલી દઉં, મંદિર બનાવી દઉં અને પછી 5-50 કરોડની ગાડી લઈને એમાં ટનટનાટ ફરું, હેલિકોપ્ટરમાં ફરું. મનની અંદર તો આ બધું ઘૂમતું રહેલું છે. હું જે કાંઈ કથા વાર્તા કરું છું, જે લોકોને આવી રીતની મીઠી મીઠી ભાષા બોલી અને સમાજના ખિસ્સામાંથી એના વિત્તને હળવું કરીને મારી પાસે લાવવાનો જે પ્રયત્ન કરું છું ને, આ બધી જ વાતો ભગવાને આવા બનાવટી ઢોંગી અને પાખંડી લોકો માટે એનું વસ્ત્રણ કરવા માટે આ શ્લોક આખો શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 6ઠા શ્લોકની અંદર ભગવાને પોતે જ કીધો છે. તેથી પૌંડરક તેનો મિત્ર કાશી નરેશ તથા તેમના સાથીદારોનો વધ કરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પાછા ફર્યા. જે કાંઈ હતું ને ઓરિજિનલ ભગવાન તો છે જ, બરોબર, ઓલો તો નકલી હતો, નકલી ધારણ બધું કરેલું હતું. ભગવાને જોયું કે હવે આને સાથે બહુ રમત કરવાની, ખૂબ રમાડ્યો મેદાનની અંદર. ભાગવતમાં ઘણું બધું મોટું વર્ણન છે, પણ આપણે ખાલી સમજવા માટે કે આ બધા જે ઢોંગી પાખંડી અને આવા લોકો સમાજમાં જે ફરે છે એના માટે ભગવાને અહીંયા લાલ લાઈટ ધરી છે કે તમે કમસે કમ ગીતા સાંભળ્યા પછી તો થોડાક તમે સુધરી જાજો કે આવા પાખંડીઓને જોયા વગર આવી રીતની સેવા ન કરે. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરત ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્યતે. આવા મિથ્યાચારી પાખંડી ઢોંગી લોકો પણ ભાગવતની અંદર વેદવ્યાસે અહીંયા પૌંડરકનું ચરિત્ર ચિત્રી અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન આ શ્લોકમાં આ વાત કહે છે. વિમૂઢ એટલે મિથ્યાચારી, દંભી, ઢોંગી, પાખંડી, વિચિત્ર વેશ ધારણ કરી અને પોતે જ ભગવાન છે એવો ઢોંગ કરી અને સમાજને ગુમરાહ કરતા રહેલા પણ ભાગવતની અંદર વેદવ્યાસે આવા ચરિત્રો પણ ચિત્રા છે. ભગવાન બધાને ઓળખી લે, ભગવાન બધાના વસ્ત્ર હરણ કરી લે કે આના મનમાં કઈ વાત હાલી રહી છે. તો ભગવાન જેમ ભાગવતની અંદર, જેમ મહાભારતની અંદર અને જેમ ગીતાની અંદર આવા ઢોંગીઓનું જેમ હરણ કરે છે ને, એમ સમાજની અંદર બધી જગ્યાએથી હરણ કરે છે. તેથી મિથ્યાચારી ઢોંગી માણસો કથા વાર્તા કરી ઇન્દ્રિયોને પોષે છે, જેમાં સતનું ઠેકાણું નથી અને શ્રીનો પત્તો નથી.
સતશ્રી નામ ધારણ કરી અને ઘણીવાર ઘણા લોકો સમાજને આવા મીઠા મીઠા નામ કરીને સમાજને ઉલ્લુ બનાવવાના ધંધા કરતા હોય છે। તેથી વેદવ્યાસે બરાબર આવા લોકોને માટે આ લાલ લાટ બધા માટે નથી, પણ ભગવાનનું નામ ધારણ કરી અને હું જ ભગવાન છું, તું નકલી છો, આવા કહેવાવાળાના ભગવાન અહીંયા વસ્ત્ર હરણ કર્યા છે। મન અતિશય ભયંકર અને વિષયનું સ્મરણ અંદર કરતું હોય તો તે ઢોંગી છે। કેવો અંદર જો મન આવી રીતની આ કથા કર્યા પછી મને 25-50 લાખ રૂપિયા મળવા જોઈએ, આવું મનની અંદર ચિંતન કરી અને 7 દિવસ સુધી જો ભાગવત કરતો હોય ને તો આ બધા ઢોંગી અને પાખંડી છે। પૈસા ભેગા કરવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા નથી। અંદરના મનની જે સભાન નથી અને બહારનો વેશ ધારણ કરી મનથી સતત વિષયનું ચિંતન કરે છે તે મિથ્યાચારી અને ઢોંગી છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 6ઠા શ્લોકમાં ભગવાન કહે છે। મિથ્યા એટલે સત પણ નથી અને અસત પણ નથી। સત જેવું લાગે છે પણ વાસ્તવમાં સત હોતું નથી। ઝાંઝવાના જળ જેવું લાગે છે પણ ખરેખર જળ હોતું નથી એમ કે આને મિથ્યા કહેવાય। અને આવું જે આચરણ કરે, મોટું તિલક લગાવે, માથે સાફો ફેટો બાંધે, ભગવા કલરના કપડાં પહેરે, અલકે અલમસ્ત શરીર હોય, ભગવા વસ્ત્રો ધારણ કર્યો હોય, મોટી ચોટલી હોય અને કહે કે હું મોટો સંન્યાસીને મહાન ભગવાન, તમારે બીજા કોઈ ભગવાનને પૂજવાની જરૂર। આ રામ અને કૃષ્ણ, શિવ ને ગણપતિની તો બધા ખોટા છે। કેવા આ ઢોંગી લોકો શું કે આ જગતમાં હું જ ભગવાન છું, આ તમે શિવને માનો છો, ગણપતિને માનો છો, હનુમાનને માનો છો, આ તો અમારી સેવા કરવા માટે રોજ આવે છે। આવા ઢોંગી અને પાખંડી લોકો સમાજની અંદર બહુ ફૂલા ફાયલા છે। એવા લોકો માટે ભગવાન આ શ્લોક એને સમજાવે છે કે પોતાને જ ભગવાન કરે અને જે સનાતન સત્ય ભગવાન છે એને સાઈડમાં કરી અને પોતે ભગવાન તરીકે કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી તો મારી સેવા કરવા રોજ આવે છે। હવે આને શું કહેવાય? આને કહેવાય મિથ્યાચારી, આને કહેવાય ઢોંગી, આને કહેવાય પાખંડી। આવા વિચિત્ર વેશ ધારણ કરી અને સમાજને ઉલ્લુ બનાવે છે। એના માટે ભગવાનને લાલ લાટ કરી, સમજી જાવ તો સારું છે, લાલ લાટ છે, આગળ જવાની મનાય છે, એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર એક લાલ લાટ કરે છે। લાલ લાટ કરે કે શાસ્ત્ર એક પણ ભણેલું ન હોય તો સમજી લો કે આ માણસ સત જેવો દેખાય છે, પણ સારા શબ્દો નામની પાછળ લગાડીએ, પોતાના નામની ભગવાનના શબ્દો હોય ને એવા શબ્દો, ભગવાનના નામના શબ્દો પોતાની, હવે સત એટલે ભગવાન તો આપણે સત ઠપકારી દઈએ, શ્રી એટલે લક્ષ્મી, ભગવાનની જે પત્ની છે તે, બરોબર, તો આપણે પણ એની પાછળ શ્રી લગાડી। આવા જે ઢોંગી છે, આવા જે પાખંડી છે, આવા લોકોનું વસ્ત્ર હરણ કરે છે। ભગવાન કરી શકે, આપણે તો લખેલું હોય ને એટલું જ વાંચી ગયા, આપણે ક્યાં આગળ વાંચવું નથી, પણ અંદરથી સત નથી, એને કહેવાય છે મિથ્યાચારી, એને કહેવાય છે ઢોંગી, એને કહેવાય દંભંધી અને એને કહેવાય પાખંડી અને પલાયનવાદી, જેને કાંઈ કરવું જ નથી, બરોબર ને, એવા લોકોનું વાત છે। લાગે છે સદાચાર ભયંકર દુરાચારથી બદલતો હોય, વિચિત્ર વેશ ધારણ કરી મીઠી મીઠી વાતો કરી સમાજને લૂંટતો હોય છે। લાગે છે સંત જેવો પણ અંદરથી અસંત હોય છે, આને કહેવાય મિથ્યાચારી અને ઢોંગી। સંત એટલે જીવનમાં જે વસંત ખીલવે એને સંત કહેવામાં આવે છે। એ કોઈ વસ્ત્ર બદલતા નથી। મીરા જો, તુકારામ જો, એકરામ જો, નરસિંહ મહેતા જો, એણે કોઈ દી વિચિત્ર વેશ ધારણ કરી અને સમાજની આગળ કોઈ દી ગયા નથી, આને કહેવાય સંત। એ માનવ જીવનની અંદર વસંત ખીલવવાનું કામ કરે છે। આ વિચિત્ર વેશ ધારણ કરી અને જે નથી એવું બતાવે અને અંદર તો કંઈક આવી રીતના વિષયોનો મનોમંથન ચાલતું હોય છે, એવા મિથ્યાચારસ ઉચ્યતે, એમ ભગવાન કરીને કહે છે। લાગે છે ભક્ત જેવો પણ અંદરથી બગ ભગત છે, કથા કર્યા પછી કેટલા રૂપિયા મળશે એ જ એને મનની અંદર વિચાર। આજે આ કથા આ વખતે ફેલ ગઈ આપણી, શું કે આજે આ કેમ થયું તો કે ધાર્યા હતા 50 લાખ અને મળ્યા 20 લાખ। આપણે એમ હતું કે 50 લાખ આ કથા કર્યા પછી મળી જાય, પણ મળ્યા આ કથા ફેલ ગઈ। પાછું બોલે હું 20 લાખ મળ્યા તો શું કે આ કથા આપણી ફેલ ગઈ છે।
मुख में राम बगल में सूरी हूँ, मुख में राम बगल में सूरी। आ कहेवत दुनिया में बहु प्रख्यात है। आने कहवाय मिथ्याचारी, आने कहवाय ढोंगी, आने कहवाय पाखंडी। आवा लोकोनुं भगवाने आ त्रीजा अध्यायना अहींया केटलामा श्लोकमां त्रीजा अध्यायना चौथा श्लोकनी अंदर भगवाने आवा लोकोनुं वस्त्रहरण कर्युं छे। एटले आपणे पण समजी जवुं जोईए के आपणे पण खाडामां पड़वुं नथी। भाई समजी जाय के हूँ खोटું करूँ छुं, तेने सुधारवा घणा उपायो छे, पण अंदरथी खोटो अने बहारथी साचो देखाવાનો जे ढोंग करे छे ते मिथ्याचारीने ढोंग। फुવાનો ढोंग करतो एने कोई उठाड़ी सकतुं? फुવાનો जे ढोंग करे એને કોણ ઉઠાડી શકે? પણ ઘર ઊંઘમાં હોય તો તમે એને ઉઠાડી શકો એમ। આને સુધારવો બહુ જ મુશ્કેલ છે। બીમાર હોય તેને દવાથી સારો કરી શકાય, પણ બીમાર થવાનો ઢોંગ કરે છે તો દુનિયાની કોઈ દવા એને હારો કરી શકતી। બીમાર થવાનો ઢોંગ કરે છે, બીમાર તો હકીકત નથી। ભગવાને આ શ્લોકમાં કેવો શબ્દ વાપર્યો છે એ આપણે વાંચ્યો છે એટલે બોલી શકીએ, પણ આપણાથી એ લખાય પણ નહીં ને વંચાય પણ નહીં, પણ લખ્યો છે એટલે વાંચવાનો છે। ભગવાને આ શ્લોકમાં કેવો શબ્દ ભયંકર વાપર્યો છે। જરા ઘેર જઈને ગીતા તો ખોલજો, ત્રીજા અધ્યાયનો 6થો શ્લોક તો જોઈજો કે ભગવાને કેવો ભયંકર શબ્દ વાપર્યો છે। ગીતા ખોલીને ઊંડો અભ્યાસ કરીએ તો આ મિથ્યાચાર સે ઉચ્યતે, મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી, દંભી, પાખંડી અને કામચોર છે। આવો ભગવાને અહીંયા આ શ્લોકની અંદર શબ્દ વાપર્યો છે। મુખ મેં રામ બગલ મેં સૂરી, અહીં ભગવાન આ વાત કરે છે। આવું કરનારનું વસ્ત્રણ કરવાની તાકાત ફક્ત ને ફક્ત કૃષ્ણ જ કરી શકે, બીજા કોઈની તાકાત બીજો કોઈ કરી શકે નહીં। ભગવાન જ આ વસ્ત્રહરણ કરવું હોય ને તો ગમે એવા સત્તા સંપત્તિ ઉપર બેઠા હોય ને, ટોચની ગમે તેવી આવી રીતના પાખંડી હોય, એનું વસ્ત્રહરણ ફક્ત ભગવાન કૃષ્ણ સિવાય કોઈ કરી શકે નહીં। આવું કરનારનું વસ્ત્રહરણ કરવાની તાકાત ફક્ત ને ફક્ત કૃષ્ણ ભગવાનમાં છે। ભગવાને બધાને ખુલ્લા પાડ્યા છે। હું ભગવાનનું કામ શું છે? આગળ હજી ઘણા બધાને ખુલ્લા પાડશે। ભગવાનનું કામ બધાને જે દંભી, પાખંડી, કામચોર અથવા આવી રીતના એને બધાને ખુલ્લા પાડવાનું કામ બધાનું કરે છે। માણસ ખાલી કર્મેન્દ્રિયને રોકી રાખશો અને મનને તેના વિષયોમાં જવા દઈશું, વિષયોના તાબામાં જવા દઈશું, તેને કોઈ જવા માટે કોઈ એરોપ્લેન, બસ કે 4 વ્હીલની જરૂર પડતી નથી। બહારની ઇન્દ્રિયોને કોઈ જગ્યાએ જવું હોય તો જરૂર પડે, પણ મનથી આપણે કોઈ જગ્યાએ અમરેલી જવું હોય તો એમાં પ્લેનની જરૂર પડે, બસની જરૂર પડે। આ શાંતિથી બેઠા અને ધારણ કર્યું એટલે ટીંબા ગામ દેખાવા માંડે કે નહીં? ટીંબા ગામનું ઘર, ટીંબા ગામની અંદર એક ખુરશીનો પાયો તૂટી ગયો છે, બહાર ટીપાઈ પડી છે, ગોળના ઢાંકણા ઊંધા સથા પડ્યા છે, ઘરમાં હવે કોઈ આવું થાય કે ન થાય? મનને આવી રીતનું જવા માટે કોઈ સાધનની જરૂર પડતી નથી, પણ ઇન્દ્રિયોને જવું હોય તો એને સાધનની જરૂર પડે છે। એ બરાબર, ગાડીની વ્યવસ્થા કરવી પડે, બસમાં કે ટ્રેનમાં જવું પડે ને પછી આપણે 500 કિલોમીટર જાય છે, પણ મનને આવી રીતની કોઈ જરૂર પડતી નથી। મનને કોઈ લોક લજા લાગતી નથી। લાગે? ભગવાને અંદરની બધી વાતો કે અંદર આવી રીતે અર્જુનનો પ્રશ્ન છે કે અંદર જે વિષયોની અંદર જેનું મન ઘૂમતું હોય ભગવાન એનું શું કે બહાર તો સંયમિત રીતે કંટ્રોલ કરીને પ્રયત્ન કરે છે, પણ અંદર આ બધું ઘૂમે છે। બરાબર, મોટી મોટી કથાઓ કરીને અંદર તો વધારેમાં વધારે મને પૈસા મળે, વધારેમાં વધારે મારી કથા સક્સેસ જાય, બરાબર, લોકો મારી વાહ વાહ કરે કે ભગવાન એટલે ભગવાન, ભગવાનનું રૂપ આપી જાય એવું મને। તો આવા લોકો જે વિચાર કરે એનું હું ભગવાન? ત્યારે ભગવાન કહે છે કે આ બધા મિથ્યાચારી, ઢોંગી અને મૂઢાત્મા છે। કેવા? અહીં મૂઢાત્મા શબ્દ ભગવાને વાપર્યો છે। મનને કોઈ પણ લજા લાગતી નથી, કારણ કે લોકોને ખબર નથી પડતી, ઇન્દ્રિયોને આ બધું જ ખબર પડે છે। મનને ખબર, હવે મનમાં આપણે કોઈ વિચાર કરતા છીએ કે આ પૂરું કરે તો સારું, હવે ટાઈમ થઈ ગયો છે જવાનું, મનમાં જો વિચાર કરે તો આપણે ખબર પડે? આપણે કાંઈ ખબર? હવે આ બંધ કરે ને ભાઈ તો સારું, ને કાંઈ વરસાદનું ઝાપટું આવશે ને, આવું મનમાં ઘણા વિચાર કરતા હોય તો આપણે કોઈનું મન વાંચીએ કે? પણ ખુરશી આમ તેમ થાય, હાથ આમ તેમ હલવા માંડે એટલે સમજી કે હવે આ ભાઈ જવાની તૈયારી કરે। એટલે ઇન્દ્રિયો બહારથી ખબર પડે, પણ મન અંદર ગમે તેટલું ઘૂમડી ચકડી મારતું હોય તો ખબર, તો ભગવાન આનું શું કે? પ્રશ્ન કોનો છે? અર્જુનનો કે ભગવાન આનું શું કરવાનું?
ત્યારે ભગવાન અહીંયા બહુ સરસ 7મા શ્લોકમાં પણ આગળ બહુ સરસ વાત સમજાવે છે. અર્જુનનો પ્રશ્ન બહુ બુદ્ધિગમ્ય છે અને બુદ્ધિગમ્ય પ્રશ્ન બુદ્ધિથી જ એને ઉત્તર આપવો જોઈએ. તેથી 7મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે અર્જુનને સમજાવે છે કે ભાઈ થોડોક શાંત રહે. મેં તને આ મૂઢ અને મિથ્યાચારી લોકોનું જે વર્ણન કર્યું ને, આના પછીના શ્લોકમાં હું તને એક સરસ વાત કહેવાનો છું. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીને આવતીકાલે ભગવાન અર્જુનને કંઈક બીજી જ વાત કહેવાના છે, એનો વિચાર આવતીકાલે. હવે વરસાદ